આજે છે આજે એમને એવું કહેવા માંગ્યું હર્ષ સંઘવી આવે છે, પછી સાંજે ખબર પડી કે અમે અહીંયા આવીએ છીએ, એટલે આકોટા સવારે બપોરે લારી હટાવી, બપોરે લારીઓ હટાવી, હર્ષ સંઘવી હમણાં સાંજે એમને ખબર પડી કે મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ આવે તો પાછા આવીને કહી ગયા કે ના ના વાંધો નહીં મૂકી દો. આ બધું દાદાગીરી છે નીચે. અને હું તમને કહું છું કે તમે કહો છો કે અમલમાં નથી, ઓકે એક્સેપ્ટેડ, અમે બી જાણીએ છીએ કે અમલમાં નથી, પણ જ્યારથી 1 મે 2014 થી જ્યારથી આ લાગુ છે એ લાગુ જ છે ને. તમે એને અમલમાં ના કરો તો અમારી રાઇટ્સ તો, અમારો અધિકાર તો છે ને રોજગારીનો, એ અમલમાં ના આવે એના માટે આ ત્રીજો પોઈન્ટ લખેલો હતો प्रकरण 3 નો 3 प्रकरण, किसी भी पथ विक्रेता को अधीन विनिर्दिष्ट सर्वेक्षण के पूरा होने और सभी पथ विक्रेताओं को विक्रय प्रमाण पत्र जारी होने तक यथास्थिति बेदखल या पुनઃस्थित नहीं किया जाएगा. અમે આ માંગીએ છીએ સર. આમાં સર લખેલું છે કે જ્યાં સુધી અમલ નહીં થાય શું થશે, તો આમાં લખેલું છે કે યથાસ્થિતિ થશે, પુનર્વસન બી નહીં કરી શકો તમે. પુનર્વસન કેમ કહું છું, આજે હમણાં 2-4 આસિસ્ટન્ટ કમિશનરનું મનસા છે કે અમે અલગ અલગ પ્લોટ લઈને એને ત્યાં નાખી દઈએ. ના ભાઈ, એ કામ ઇલેક્ટેડ ટીવીસી નું છે, જે મેં તમને ગયા પત્રમાં 5 તારીખના પત્રમાં બધું ડિટેલમાં લખી આપ્યું છે કે તમે પોતાની ટીવીસી બનાવશો જેમાં લારી ગલ્લાવાળા નહીં હોય તો એ બી વેન્ડિંગ ઝોન નક્કી નહીં કરી શકે. જ્યાં સુધી ટીવીસીમાં લારી ગલ્લાવાળાનો સમાવેશ નહીં હોય, વેન્ડિંગ ઝોન નક્કી નહીં થાય. બરાબર. તો વેન્ડિંગ ઝોન નક્કી નહીં થાય તો આ કાર્યવાહી કેવી રીતે થશે? મારા કાનૂનમાં ચોખ્ખું લખેલું છે કે કોઈ કાર્યવાહી નહીં થાય. તો તમે આ સુરસાગર વાળાને જબરદસ્તી અંદર ગલીમાં ધકેલી દીધા. એ લોકોની જગ્યા બહાર રોડ પર છે, જેટલા જૂના છે એની પાસે રોડ પરનું લાયસન્સ છે. કેમ જશું અમે?